સાબરકાંઠામાં બેફામ વાહન ચાલકોનો આતંક જોવા મળી રહ્યો છે। નશાની હાલતમાં વાહન ચાલકે આતંક મચાવ્યો। પ્રાંતિજના રેલવે સ્ટેશન રોડ પર આ ઘટના બની। નાલંદા સ્કૂલ પાસે કાર ચાલકે બે મોપેડ પિકઅપ જીપને અડફેટે લીધા। કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। કારની અંદર પણ દેશી દારૂની પોટલીઓ સ્થાનિકોને મળી આવી છે। અકસ્માતમાં મોપેડ સવાર વિદ્યાર્થીની સહિત 3 લોકોને ઈજાઓ પહોંચી છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે। સોમનાથ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। રાજુલા નજીક મીરા દાતાર પાસે અકસ્માત સર્જાયો। રોંગ સાઈડથી બાઇક આવતા અકસ્માત સર્જાયો તો બે કાર અને બાઇકની ટક્કર થઈ। મોટરસાઇકલ સવારને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો અને બે ફોર વ્હીલમાં જે પરિવાર સાથે અમદાવાદથી સોમનાથ તરફ જતા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી। સાબરકાંઠા હિંમતનગરમાં વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે। ઓવરબ્રિજ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો। બે ટ્રકોએ ખાનગી બસને અડફેટે લીધી તો ડુંગરપુરથી અમદાવાદ જઈ રહી હતી આ ખાનગી બસ અકસ્માતમાં 10 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। ટ્રકની અડફેટે ખાનગી બસ પલટી ખાવા દરમિયાન અન્ય ટ્રક સાથે અથડાઈ ગઈ હતી। અન્ય ટ્રક સાથે અથડાતા બસ પલટી ખાતા અટકી અને બે ટ્રકોની અડફેટે આવેલી ટ્રક હાઈવે પર દોડવા લાગી। જોખમી રીતે અને ઓવરબ્રિજને છેડે ખાનગી બસ પાર્કિંગ કરતા અકસ્માત સર્જાયો હતો। તો ગંભીર અકસ્માત સર્જાયો અને વિચિત્ર ઘટના સામે આવી છે કે જ્યાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો તેમાં 10 લોકોને ઈજાઓ પણ પહોંચી છે। 10 થી વધુ જેટલા લોકો છે જેઓ ઈજાગ્રસ્ત થયા છે। સચિન વિસ્તારમાંથી 3 વર્ષના બાળકના અપહરણના કેસ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં કેસનો ભેદ ઉકેલી કાઢ્યો। સીસીટીવીના આધારે બાળકના માસાએ જ અપહરણ કર્યા હોવાનો ખુલાસો થયો છે। 10 ઓગસ્ટે અપહરણ થયેલા બાળકના પિતા રહીમ મંસૂરીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં સીસીટીવી તપાસ કરતા જણાવાયું કે આરોપી રિયાઝ મંસૂરી ફરિયાદીનો સાઢુભાઈ છે। રિયાઝે પોતાની પિયર ગયેલી પત્નીને પરત લાવવા દબાણ બનાવવા બાળકનું અપહરણ કર્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપી દીધો છે। બે લોકો વચ્ચે મારામારી થઈ ત્યારે શહેરના ડીપ વિસ્તારમાં જયસિંહ બાપા સર્કલ પાસેની આ ઘટના સામે આવે છે। રોડ વચ્ચે કોઈ કારણસર બે શખ્સ વચ્ચે લાકડીથી સામસામે મારામારી થઈ। મારામારીની ઘટનાને લઈ રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો તો મારામારીની ઘટનાનો લોકોએ વિડીયો મોબાઈલમાં ઉતારી વાયરલ પણ કર્યો છે। વલસાડમાં તસ્કરો બેફામ બન્યા છે તો હવે મંદિરમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। બજાર અને રહેણાંક વિસ્તારમાં ચોરી કરતી તસ્કર ટોળકીથી હવે મંદિરો પણ સુરક્ષિત નથી। વલસાડના છેવાડે આવેલા પારનેરા ડુંગર પર આવેલા ચંડિકા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું તો મોડી રાત્રે તસ્કર ટોળકી આ મંદિરમાં ત્રાટકી અને મંદિરના દરવાજા તોડી સોના ચાંદીનો શણગાર અને ચાંદીના છત્તરની પણ ચોરી કરી હતી। ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી। ન માત્ર મહાકાળી મંદિર પરંતુ આ પરિસરમાં આવેલા હનુમાનજી મંદિર અને મહાદેવજીના મંદિરમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને આ મંદિરની દાનપેટી તોડી હતી તો મહાકાળી મંદિરમાંથી તસ્કરોએ 5 કિલોથી વધુ ચાંદીના દાગીના અને છત્તર સહિત સોનાના દાગીનાઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા। વહેલી સવારે પૂજારીને ઘટનાની જાણ થતાં જ લોકો એકઠા થયા હતા। ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી આવ્યો હતો અને તસ્કર ટોળકી સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી।